હેલો એવરીવન, કેમ છો બધા? હું છું નિલેશ ખંડેરિયા અને ડિબેન્ચરના હિસાબોની આ નવી સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા સ્ટુડન્ટના મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા કે સર તમે શેર મૂડીના હિસાબો તો પૂરું કર્યું છે, તો એની સાથે કનેક્ટેડ ચેપ્ટર છે ડિબેન્ચરના હિસાબો, એ શરૂ કરો ને. તો મને પણ એવું થયું કે ઘણા બધા સ્ટુડન્ટ મેસેજ કરે છે તો આપણે તે શરૂ કરવું જોઈએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર ડિબેન્ચરના હિસાબોના નવા ચેપ્ટર સાથે. હવે જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો જો ડિબેન્ચરના હિસાબો શરૂ કરતા પહેલા ડિબેન્ચરના હિસાબો માટે તમને પહેલા શેર મૂડીના વ્યવહારો આવડવા જોઈએ. એટલે કે શેર મૂડીના હિસાબો જે આપણે પહેલા ચેપ્ટર પૂરું કર્યું છે તે પહેલા આવડવું જરૂરી છે. જો તમે તે ન જોયું હોય તો પહેલા તે ચેપ્ટર પૂરું કરી અને પછી આ ચેપ્ટર શરૂ કરજો તો તમને જલ્દીથી સમજાશે. કારણ કે ઘણા બધા કન્સેપ્ટ શેર મૂડીના વ્યવહારોમાં અને ડિબેન્ચરના હિસાબોમાં સેમ છે અને અલ્ટિમેટલી તમને થોડોક વધારે આઈડિયા આવશે જો તમને એ ચેપ્ટર સમજેલા હશો તો. હવે જો આપણા વિડીયો તમને ગમતો હોય તો પહેલેથી જ તમે લાઇક કરી દેજો, તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે આના પછી નેક્સ્ટ આપણે હવે યુટ્યુબ ઉપર જ લાઈવ સિરીઝ શરૂ કરવાના છીએ. મીન્સ કે આ ચેપ્ટરના 2-3 વિડીયો હું તમને રેકોર્ડેડ અપલોડ કરીશ અને એના પછી ડાયરેક્ટ આપણે લાઈવ અરેન્જ કરવાના છીએ યુટ્યુબ ઉપર, જેમાં તમે મને ક્વેશ્ચન આન્સર પણ ડાયરેક્ટલી પૂછી શકશો. તો તેના માટે તમે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવું ખૂબ જ જરૂરી છે, તો તમને એની નોટિફિકેશન મળી શકશે. હવે જો આની પહેલા આપણે ટોટલ 2 ચેપ્ટર યુટ્યુબ ઉપર પૂરા કરેલા છે. પેલું છે શેરમૂડીના વ્યવહારો અને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, તેની લિંક્સ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે જો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટરના વેઇટેજ ઉપરથી. ડિબેન્ચરના હિસાબો નું વેઇટેજ કેટલા માર્ક્સનું છે ધોરણ 12 માં, તો એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો ટોટલ 8 માર્કનું વેઇટેજ છે આ ચેપ્ટરનું. હવે સર 8 માર્કનું કઈ રીતના, તો કે જો એમાં તમને એક MCQ પૂછાશે, એક સેક્શન બી માં એક વાક્યમાં જવાબ આપે એવો એક પૂછાશે અને એના પછી થર્ડ છે સેક્શન સી માં તમને 2 ક્વેશ્ચન પૂછાશે. 3 માર્કનો એક ક્વેશ્ચન હશે, એવા તમને 2 ક્વેશ્ચન પૂછાશે. હવે સર આમાંથી થિયરી પૂછાય છે, જો MCQ અને એક વાક્યમાં તો થિયરી પૂછવાનો પૂરેપૂરા ચાન્સીસ છે, બટ એની સાથે સાથે અહીંયા 3 માર્કમાં એક થિયરેટિકલ ક્વેશ્ચન પણ પૂછાય છે. એટલે અહીંયા આપણે એના ઉપર પણ ફોકસ કરશું, એટલે દરેક કન્સેપ્ટ ઉપર આપણે વધારે ધ્યાન રાખશું, થિયરીમાં પણ અને સમમાં પણ એટલું જ ધ્યાન રાખશું. હા, ઓલમોસ્ટ એક ક્વેશ્ચન થિયરી અને એક ક્વેશ્ચન પ્રેક્ટિકલ પૂછે છે, પણ કંઈ કહી ન શકાય, બંને ક્વેશ્ચન પ્રેક્ટિકલ પણ પૂછી શકે છે. હા, બંને ક્વેશ્ચન થિયરીના કોઈ દિવસ અત્યાર સુધી પૂછ્યા નથી. તો આ ચેપ્ટરનું વેઇટેજ આ રીતના કંઈક આપેલું છે. હવે એમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા આજે આપણે લેક્ચરમાં શું શું ભણવાના છીએ, તેમાં જો આપણે વાત કરીએ સૌથી પહેલા તો આપણે પ્રકરણની પ્રસ્તાવના ભણશું કે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. એના પછી આપણે ભણશું ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચર કોને કહેવાય, અને એના પછી આપણે સમજશું ડિબેન્ચરના પ્રકારો, અને એની સાથે સાથે આપણે ડિબેન્ચર માટે અગત્યના મુદ્દાઓ છે ઘણા બધા ધ્યાનમાં રાખવા જેવા, તે પણ આપણે સમજવાના છીએ. હવે જો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રકરણની પ્રસ્તાવનાથી. હવે જો નોર્મલી તમે જેમ શેર અને ડિબેન્ચરનું કામ ક્યાં લાગે છે, તો કે તમને ખબર હોય તો કે જ્યારે પણ કંપનીને પૈસાની જરૂર પડે છે, રૂપિયા પૈસાની જરૂર પડે છે, ત્યારે કંપની શું કરે, કાં તો કંપની શેર બહાર પાડે, કાં તો કંપની કંઈક અલગ વ્યવસ્થા કરે. તો અહીંયા તમને એ જ વસ્તુ કહે છે કે સામાન્ય રીતે કંપની લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત શેરમૂડી બહાર પાડીને મેળવે છે. એક તો એની પાસે એ ઓપ્શન છે જે આપણે ચેપ્ટર આની પહેલામાં સમજી ગયા છીએ. એના પછી પણ માનો કે કેટલીક વાર કંપનીને શેરમૂડી ઉપરાંત વધારે ભંડોળની જરૂરિયાત ઊભી થતી હોય તો આ ભંડોળ લોન કે ઓછીની રકમ દ્વારા મેળવે છે. જેમ કે જો તમને ખબર હોય તો મૂડી છે, શેર આપણે કેટલા બહાર પાડી શકશું, તો કે આપણા જે કલમમાં મીન્સ કે સત્તાવાર મૂડીમાં, યાદ છે ને સત્તાવાર મૂડી આપણે શેરમૂડીના હિસાબો ભણ્યા હતા, શેરમૂડીના હિસાબોમાં જેટલા આપણે શેરની જોગવાઈ કરેલી હશે એટલા આપણે શેર બહાર પાડી શકશું. પણ માનો કે આપણને એના કરતાં વધારે મૂડીની જરૂરિયાત ઊભી થઈ, અથવા એવું ઓપ્શન માની લે કે આપણને શેર બહાર નથી પાડવા, અન્ય કોઈ રીતના આપણે ભંડોળ એકત્રિત કરવું છે, તો એની પાસે ઘણા બધા ઓપ્શન છે. જેમ કે જો એ કાં તો કોઈક કંપની પાસેથી લોન લઈ લેશે, કાં તો એ ડિબેન્ચર બહાર પાડશે. તો નોર્મલી અહીંયા એ જ વસ્તુ કીધી છે કે ભંડોળની જરૂરિયાત ઊભી થતી હોય તો આ ભંડોળ લોન કે ઓછીની રકમ દ્વારા મેળવે છે. નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે. હવે સર બેંક તો અમને સમજાય છે, પણ નાણાકીય સંસ્થા કોને કહેવાય? જો નાણાકીય સંસ્થા યાદ હોય તો તમને મુથુટ ફાઇનાન્સ, એ શું છે તો કે નાણાકીય સંસ્થા છે. બેંકના નામ તો તમને ખબર જ છે ઘણી બધી, બરાબર. એવી ઘણી બધી ફાઇનાન્શિયલ કંપની હોય છે જેના આપણે બોલીએ છીએ નાણાકીય સંસ્થાઓ. હવે જો ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાના બદલે
જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકો છો. માનો કે ઘણી બધી વાર લોન ને એ બધું જોઈએ, માનો કે લોન લઈએ તો ભાઈ બેંકના નીતિ નિયમો પ્રમાણે આપણે એને વ્યાજ ચૂકવવું પડે. પણ માનો કે આપણે પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે કોકની પાસેથી ઉછીના રૂપિયા લેવા હોય તો એ શક્ય છે? તો કે આ શક્ય છે. શું તમારે કરવાનું હોય? તો કે એના માટે તમારે બહાર પાડવાનું હોય ડિબેન્ચર. હવે ડિબેન્ચરની સામે તમે કંઈક જામીનગીરી મૂકતા હશો. સર જામીનગીરી એટલે શું? તો કે કંઈક તમે ગીરવે મૂકતા હશો અથવા ન પણ મૂકતા હોય, એ આપણે હમણાં પ્રકારોમાં સમજશું. હવે આવી જામીનગીરી અથવા સિક્યોરિટી ડિબેન્ચર અથવા બોન્ડ તરીકે પ્રચલિત છે. એટલે જો ટૂંકમાં આપણે વાત કરીએ કે તમને માનો કે શેર સિવાય ઉછીના રૂપિયા ડાયરેક્ટ જાહેર જનતા પાસેથી લેવા છે, તો તમારી પાસે બે ઓપ્શન છે. એક તો છે જાહેર થાપણો અને બીજું છે ડિબેન્ચર. હવે જાહેર થાપણો આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં થોડું ઘણું ડિસ્કશન કર્યું હતું. અહીંયા આપણે ડિબેન્ચર વિશે ચર્ચા કરવાના છીએ. હવે જ્યારે પણ આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે શું કરતા હોઈએ છીએ? તો કે આપણે એની સામે કંઈક જામીનગીરી આઈધર કંઈક સિક્યોરિટી આપીએ છીએ અથવા એનું સર્ટિફિકેટ તો આપશું કે નહીં, ડિબેન્ચર સર્ટિફિકેટ. તો આને ડિબેન્ચર અથવા બોન્ડ તરીકે ઓળખાય છે. હવે સર ડિબેન્ચર અને બોન્ડ વચ્ચે શું તફાવત એ આપણે હમણાં આગળ સમજીએ છીએ. પહેલા આપણે શરૂ કરીએ ડિબેન્ચરથી. હવે જો ડિબેન્ચર કોને કહેવાય? તો કે કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહેવામાં આવે છે. સર એટલે માનો કે જાહેર જનતા પાસેથી આપણે ઉછીના રૂપિયા ભેગા કરશું તો રોકાણકારો પણ આપણી પાસે કંઈક પ્રૂફ તો માંગશે ને કે ભાઈ અમે તમને જે રૂપિયા દીધા છે એનું કંઈક પ્રૂફ તો આપો. તમે કાલ સવારે ફરી ગયા તો અમે ક્યાં જાશું? તો એના માટે કંપની એક દસ્તાવેજ એટલે કે એક પત્ર આપે છે. બરાબર? અલ્ટિમેટલી દસ્તાવેજ એટલે લખાણ કરીને આપે છે કે ભાઈ અમે તમારી પાસેથી આટલા રૂપિયા લીધેલા છે. તો અહીંયા એ જ વસ્તુને શું કહેવામાં આવે છે? તો કે ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે આગળ વધીએ તો જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર હોલ્ડર કહેવાય છે. હવે જેની પાસે ડિબેન્ચર કંપનીના છે તેને શું કહેવાય? તો કે ડિબેન્ચર હોલ્ડર. હવે એના પછી જો આપણે આગળ ચર્ચા કરીએ, અને હા બજારમાંથી પણ ખરીદી શકાય છે. જેમ કે શેર કેમ આપણે ડાયરેક્ટ શેર માર્કેટમાંથી ખરીદી શકીએ છીએ, એવી જ રીતના ડિબેન્ચર પણ શેર માર્કેટમાંથી ખરીદી શકાય છે. એટલે બજારમાંથી પણ ખરીદી કરી શકે છે અને ડાયરેક્ટ કંપની પાસેથી પણ મેળવી શકે છે. તો એને કહેવાય છે ડિબેન્ચર હોલ્ડર. એટલે કે જે લોકોએ ડિબેન્ચર લીધા છે તેને શું કહેવાય છે? તો કે ડિબેન્ચર હોલ્ડર. આગળ વધીએ તો હવે ડિબેન્ચરના પ્રકારો મુખ્ય 4 પ્રકારે પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકારે? મુખ્ય 4 આધારે ડિબેન્ચરના પ્રકારો પાડવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે જામીનગીરીના આધારે. હવે સર જામીનગીરીના આધારે પાછા પ્રકાર પડે છે? તો કે હા પડે છે. કેટલા પ્રકાર? તો કે જામીનગીરીના આધારે પાછા 2 પ્રકાર પડે છે. એમાં સૌથી પહેલું કયું? તો કે ગીરવે ડિબેન્ચર અને બીજા છે સાદા ડિબેન્ચર. હવે સર ગીરવે ડિબેન્ચર અને સાદા ડિબેન્ચર કોને કહેવાય? આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, પણ શોર્ટમાં અત્યારે કહેતા જઈએ તો ગીરવે એટલે શું થાય? તો કે તમારે સામે કે ગીરવે મૂકવું પડશે. પછી મકાન હોઈ શકે, કોઈ બીજી બધી પ્રોપર્ટી હોઈ શકે, ગમે હોઈ શકે. અને સાદા ડિબેન્ચર એટલે શું થાય? તો કે આપણે તે ડિબેન્ચરની સામે કઈ ગીરવે મૂકતા નથી. આગળ વધીએ તો હવે જામીનગીરી પછી શું છે? તો કે ભાઈ પરત કરવાની શરત મુજબ. સર પરત કરવાની શરત મુજબ એટલે? તો કે તમે નાણાં અત્યારે ઉછીના લ્યો છો તો એક સમય પછી પરત એ કરશો કે નહીં? તો કે હા. તો એ પરત કરવાની શરતના મુજબના આધારે પણ કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો કે 2 પ્રકાર પાડવામાં આવે છે. એમાં સૌથી પહેલું કયું છે? તો કે રિડીમેબલ ડિબેન્ચર અને સેકન્ડ છે ઇરરિડીમેબલ ડિબેન્ચર. હવે આ બંને ઇંગ્લિશ શબ્દ છે અને ગુજરાતીમાં પણ આમ જ એને બોલાય છે. સર રિડીમેબલ એટલે શું? રિડીમેબલ ડિબેન્ચર એટલે શું થાય? તો કે આ પ્રકારના ડિબેન્ચર આપણે એક સમયગાળા પછી પરત કરવાના હોઈએ છીએ. જેમ કે 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પછી આપણે ડિબેન્ચરના નાણાં પરત કરી દેશું. અને સર ઇરરિડીમેબલ એટલે શું? તો કે એને આપણે પરત નહીં કરીએ, ના કરશું. ઇરરિડીમેબલ ડિબેન્ચરનો કોઈ ચોક્કસ મુદ્દત એટલે કે ચોક્કસ સમય નક્કી હોતો નથી કે આટલા સમય પછી અમે તમને ડિબેન્ચરના રૂપિયા પાછા આપશું. તો સર એ લોકોના રૂપિયા ક્યારે પાછા આપવાના? તો કે એનો સમયગાળો મોસ્ટ ઓફ લાંબો હોય છે કે ભાઈ 15 વર્ષ છે, 20 વર્ષ છે, અથવા તેના કરતાં પણ વધારે સમયગાળો. અથવા એક વસ્તુ તો ફિક્સ છે કે ક્યારે મળશે એ લોકોને પરત? તો કે જ્યારે કંપની વિસર્જન કરશે, એટલે કે કંપની જ્યારે બંધ થતી હશે ત્યારે તો એને રૂપિયા મળી જ જવાના છે. તો આ રીતના જોગવાઈ કરેલી હોય છે. રિડીમેબલ ડિબેન્ચર એટલે એક ચોક્કસ મુદ્દત પછી આપણે પરત કરશું, અને ઇરરિડીમેબલ એટલે આપણે જ્યારે કંપની
વિસર્જન થશે, કંપની બંધ થશે, ત્યારે અલ્ટિમેટલી આપણે એ લોકોને રૂપિયા પરત કરશું. આગળ વધીએ તો ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે. હવે ફેરબદલીની શક્યતાના આધારે પાછા બે પ્રકાર. કયા કયા સર? તો કે પહેલું છે રજિસ્ટર્ડ ડિબેન્ચર અને સેકન્ડ છે બેરર ડિબેન્ચર. હવે સર રજિસ્ટર્ડ એટલે શું? કે એનું આપણે મીન્સ કે આ ડિબેન્ચર જેની પાસે હશે એનું નામ આપણા ચોપડે નોંધાયેલું હશે, બરાબર? કે આપણા જે ડિબેન્ચર રજિસ્ટર્ડ છે એમાં આનું નામ નોંધાયેલું હશે. અને સર બેરર એટલે શું? તો કે બેરર એટલે જેના હાથમાં આવી ગયું ડિબેન્ચર એનું થઈ ગયું. આપણે નથી બેરર ચેકની વાત કરતા, એવી રીતના બેરર ડિબેન્ચર પણ હોય છે. હવે હા, આના વિશે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. અહીંયા અલ્ટિમેટલી પ્રકારો આટલા છે એ આપણે સમજીએ છીએ. અને એના પછી છેલ્લું છે રૂપાંતરની શરત પ્રમાણે. રૂપાંતરની શરત પ્રમાણે પણ અલ્ટિમેટલી બે પ્રકાર છે. પેલું છે કન્વર્ટિબલ ડિબેન્ચર અને સેકન્ડ છે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. હવે જો આ 8 વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. હવે જો ડિબેન્ચરના પ્રકારોમાં આપણે વિસ્તૃત એની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલું આપણે ભણ્યા હતા જામીનગીરીના આધારે, એમાં આપણે ભણ્યા હતા ગીરવી ડિબેન્ચર અને સાદા ડિબેન્ચર. હવે અહીંયા આપણે જોઈએ તો ગીરવી ડિબેન્ચર કોને કહેવાય? તો જો ગીરવી ડિબેન્ચરને બીજા શબ્દોમાં તારણવાળા ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. મીન્સ કે ગીરવી ડિબેન્ચરને તમે તારણવાળા ડિબેન્ચર પણ કહી શકો છો. એમાં સર શું હોય છે? તો કે ગીરવી ડિબેન્ચરમાં આપણે જેમ હમણાં ડિસ્કશન કર્યું એમ તમે આની સામે કોઈ રકમ મીન્સ કે કોઈ તમે મિલકત અથવા કોઈ પણ વસ્તુ તમે ગીરવે મૂકતા હશો, બરાબર? હા, એ લોકોને આપી નહીં દેતા હોય, પણ અલ્ટિમેટલી આ ડિબેન્ચરની સામે તમે કંઈક ગીરવે મૂકતા હશો. હવે આના પણ પાછા બે પ્રકાર છે. એક છે સ્થિર બોજાવાળા, એટલે કે જે આપણે બોલીએ છીએ ગીરવે એટલે એને બોલે છે બોજ. આ બોજ બે પ્રકારે હોય છે. એક હોય છે સ્થિર બોજ, જેમાં કંપની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે, અને બીજું હોય છે અસ્થિર બોજ, અથવા એને બીજા શબ્દોમાં બોલાય છે તરતો બોજ. હવે તરતો બોજ એટલે શું? જેમાં સામાન્ય રીતે કંપની બધી જ મિલકતો ગીરવે મૂકી દે છે. હવે બધી જ મિલકતો ગીરવે મૂકી દે એટલે તરતો બોજ શું કામ એને કહેવાય? જો સમજો, તમે જ્યારે કંપનીમાં તમારી પાસે મિલકતો બધી પ્રકારની હોય છે, જેમ કે સ્થિર મિલકત પણ હોય છે, ચાલુ મિલકત પણ હોય છે. સ્થિર મિલકતો એટલે શું થાય? તો કે જમીન મકાન ને તે બધું. હવે જમીન મકાન ને આ બધી વસ્તુની નોર્મલ કિંમત છે એ ફિક્સ હોય છે, કે ભાઈ આમ મહિને 2 મહિને ફરતી નહીં રહે. પણ એની સાથે સાથે ચાલુ મિલકત પણ હોય છે. જેમ કે જો ચાલુ મિલકત છે તો માનો કે ચાલુ મિલકતમાં હવે દેવાદારો આવે, લેણી હુંડી આવે, રોકડ આવે, બેંક સિલક આવે, કોકની પાસે તમે રૂપિયા માગો છો એ આવે. તો હવે આ બધી વસ્તુઓ મીન્સ કે આ બધી રકમ છે એ હરતી ફરતી રહે. મીન્સ કે ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. જેમ કે દેવાદારો ક્યારેક વધારે આપણે કોકની પાસે માગતા હોય, ક્યારેક આપણે ઓછા રૂપિયા માગતા હોય કોકની પાસે. રોકડ ક્યારેક ધંધામાં બહુ વધારે પડી હોય, ક્યારેક રોકડ ધંધામાં બહુ ઓછી પડી હોય. તો જ્યારે બધી જ મિલકતો ગીરવે મૂકી દઈએ ત્યારે આ જે ગીરવેની રકમ છે એ વધઘટ થતી રહેશે. એટલા માટે એને બોલાય છે તરતું, કે ભાઈ એની રકમ ફિક્સ હોતી નથી, કારણ કે મિલકતની કિંમતમાં વધારો ઘટાડો થાય. મીન્સ કે ચાલુ મિલકતમાં તો વધારો ઘટાડો થતો જ રહે છે. તો કે હા, તો ચાલુ મિલકતમાં જ્યારે વધારો ઘટાડો થતો રહેતો હોય ત્યારે મિલકતની કિંમતમાં પણ ફેરફાર થતો રહેશે. તો અહીંયા આવી રીતના છે. એના પછી જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ના ચૂકવે, બરાબર? ગીરવે એટલે શું થાય? તો કે તમે સામે ગીરવા મૂકી છે. એટલે ડિબેન્ચર હોલ્ડરો માટે આ વસ્તુ બહુ સારી કહેવાય. શું કામ એને સર? જો તમે માનો કે જે નિશ્ચિત તારીખ નક્કી કરી છે કે ભાઈ અમે આ તારીખે તમને રૂપિયા પરત કરી દેશું, જો તે તારીખે તમે ડિબેન્ચરની રકમ ચૂકવો નહીં તો આ ડિબેન્ચર હોલ્ડર શું કરશે? તો કે આ મિલકતો વેચી નાખશે અને ડિબેન્ચર હોલ્ડર્સને તેમના નાણાં ચૂકવી દેવામાં આવશે. હવે અહીંયા શું કરવામાં આવશે? તો કે તમારી જે મિલકતો છે એ વેચી અને જેટલા રૂપિયા ડિબેન્ચર હોલ્ડરના નીકળ્યા છે એટલા રૂપિયા એ લોકોને તરત ચૂકવી દેવામાં આવશે. તો આ રીતના ગીરવી ડિબેન્ચરનો કન્સેપ્ટ હતો કે આમાં થોડુંક ડિબેન્ચર હોલ્ડર માટે આ પ્રકારના ડિબેન્ચરો વધારે સારા છે. હવે ગીરવેમાં પણ છે ને અલગ અલગ રીતના ગીરવે મુકાતા હોય છે. જેમ કે જો જે ડિબેન્ચર તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવામાં આવે છે, અને એવી રીતના છે દ્વિતીય બોજના ડિબેન્ચર પણ હોય છે. હવે સર આ પ્રથમ બોજના અને દ્વિતીય બોજના એટલે શું થાય? હવે એના માટે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું. માનો કે તમારી પાસે એક મિલકત છે જેનો ભાવ છે 1 કરોડ રૂપિયા. કેટલા રૂપિયા છે? તો કે 1 કરોડ રૂપિયા એનો ભાવ છે. હવે 1 કરોડની મિલકત સામે તમે ખાલી 50 લાખના ડિબેન્ચર સૌથી પહેલા બહાર પાડો છો. કેટલા લાખના ડિબેન્ચર બહાર પાડો છો? 50 લાખના ડિબેન્ચર તમે સૌથી પહેલા બહાર પાડો છો. હવે જો આ મિલકત સામે તમે જી ડિબેન્ચર પહેલા બહાર પાડ્યા છે
એ શું બની જશે તો કે પ્રથમ બોજના ડિબેન્ચર. હવે માનો કે તમે 1 કરોડની મિલકત સામે ગીરવે મૂકી છે અને ડિબેન્ચર ખાલી કેટલાના બહાર પાડ્યા છે તો કે 50 લાખના તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો હજી તમે આ મિલકત ઉપર ડિબેન્ચર બહાર પાડી શકો એમ છો કે નહીં? તો કે હા. તો માનો કે બીજી વાર આપણે અગેન ડિબેન્ચર બહાર પાડ્યા 20 લાખના. કેટલા લાખના ડિબેન્ચર બહાર પાડ્યા? તો કે 20 લાખના તમે પાછા ડિબેન્ચર બહાર પાડો છો. તો હવે અહીંયા શું થશે તો કે તમે હજી પણ 1 કરોડની મિલકત સામે પહેલા 50 લાખ અને બીજા 20 લાખ એમ ટોટલ 70 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો આમાં જે પહેલા તમે 50 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા છે તેને શું બોલાય તો કે પ્રથમ બોજના ડિબેન્ચર. અને સેકન્ડ જે તમે બહાર પાડો છો, બીજા જે તમે ડિબેન્ચર બહાર પાડ્યા એને બોલાય દ્વિતીય બોજના ડિબેન્ચર. સર આ બંનેમાં શું તફાવત? હવે જો તફાવત એ છે કે પ્રથમ બોજવાળા ડિબેન્ચરને સૌથી પહેલા રૂપિયા મળશે આ મિલકત વેચાશે ત્યારે, અને દ્વિતીય બોજવાળાને ક્યારે પૈસા મળશે તો કે પેલા પ્રથમ વાળાના ચૂકવાઈ જાય એના પછી દ્વિતીય વાળાને રૂપિયા મળશે, એની પહેલા મળશે નહીં. તો આ તફાવત છે આ બંને વચ્ચે. સર તૃતીય બોજના ડિબેન્ચર હોઈ શકે? હોઈ શકે. જો તમારી પાસે મિલકત હજી વધારે છે, રકમ થોડીક વધે છે તો હજી તમે બહાર પાડી શકો છો, ત્રીજા ડિબેન્ચર પણ બહાર પાડી શકો છો. એ તમારીને ડિબેન્ચર હોલ્ડર નક્કી કરવાનું હોય છે. તમે માનો કે બહાર પાડો, ડિબેન્ચર હોલ્ડર રેડી ન હોય લેવા, તો પછી કંઈ કરી શકાય નહીં. એના પછી આવે છે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. હવે સર તારણ વગરના કે સાદા ડિબેન્ચર એટલે શું થાય તો કે અહીંયા તમે ડિબેન્ચર બહાર પાડશો એની સામે તમે કાંઈ પણ ગીરવે મૂકશો નહીં. કાંઈ પણ તમે ગીરવે મૂકશો નહીં, ખાલી તમે ડિબેન્ચર બહાર પાડશો. સર તો આ તો ડિબેન્ચર હોલ્ડર માટે રિસ્કી નહીં? તો કે હા રિસ્કી, પણ એને નક્કી કરવાનું છે ને. તમે બહાર પાડી દીધા, એને ન લેવા હોય તો ન લે, લેવા હોય તો લે, એને નક્કી કરવાનું છે. તમારે એમાં કંઈ ડિસ્કશન કરવાનું નથી. તો અહીંયા તારણ વગરના અથવા એને બોલાય સાદા ડિબેન્ચર, એમાં તમે કોઈ પણ રકમ ગીરવે મૂકતા નથી. હજુ આમાં જોઈએ તો આ ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહેવાય છે, કારણ કે આપણે આની સામે કઈ મિલકતો ગીરવે મૂકતા નથી. એ જો પેલી લાઈનમાં લખ્યું છે, કંપની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર, શું ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડે છે. તેથી આ પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે જોવા મળતા નથી, કારણ કે યાર કોઈ પણ આટલું બધું રિસ્ક થોડી લેશે કે કંપનીનું કંઈ નક્કી તો હોય નહીં. ડિબેન્ચર હોલ્ડર એમાં પણ કંઈ બોલી શકવાનું નથી. તો એમ જ વિચારે ને કે આપણને તો સૌથી ઓછામાં ઓછું નુકસાન જાય એવું કંઈક આપણે વિચારીએ. તો અહીંયા કંપની વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચર ને બિનસલામત લેણદારો ગણવામાં આવે છે. કે ભાઈ કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે તારણ વગરના ડિબેન્ચરોને શું ગણવામાં આવે છે તો કે બિનસલામત લેણદારો. કારણ કે આ લોકો સલામત છે નહીં, એટલા માટે એને શું કહેવાય છે તો કે બિનસલામત લેણદારો. આગળ વધીએ તો હવે એના પછી શું હતું તો કે ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે. હવે એમાં શું હતું તો કે એમાં હતું રજિસ્ટર્ડ ડિબેન્ચર્સ અને બેરર ડિબેન્ચર્સ. હવે સર રજિસ્ટર્ડ ડિબેન્ચર્સ એટલે શું થાય અને બેરર ડિબેન્ચર એટલે શું થાય? રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે જેની પાસે પણ આ ડિબેન્ચર છે એનું નામ કંપનીના ડિબેન્ચર હોલ્ડર મીન્સ કે ડિબેન્ચર રજિસ્ટરમાં ડિબેન્ચર હોલ્ડર તરીકે બોલતું હશે. એટલે કે કંપની ડિબેન્ચર હોલ્ડરનું એક રજિસ્ટર રાખતી હોય છે, એમાં જેની પાસે આ ડિબેન્ચર છે એનું નામ હશે. હવે સર માનો કે સામેવાળા વ્યક્તિને ડિબેન્ચર વેચવા હોય તો વેચી શકે, પણ એની જે પ્રોસેસ હોય છે ટ્રાન્સફર કરવાની એ એને કરવી પડે. એમાં નોર્મલી સ્ટેમ્પ ડ્યુટી ને આવું બધું લાગતું હોય છે, તો એને જે પણ પ્રકારના નાના મોટા વેરાઓ છે એ બધા ભરવા પડે. તો અહીંયા વાંચીએ તો કંપની ડિબેન્ચર હોલ્ડર્સનું રજિસ્ટર રાખે છે, જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, સરનામું તેમજ અન્ય વિગતો નોંધવામાં આવે છે. જરૂરી જેટલી વિગતો હશે એ ડિબેન્ચર રજિસ્ટરમાં નોંધેલી હશે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપની રજિસ્ટરમાં નોંધણી કરાવવી જરૂરી છે. એટલા માટે આને બોલાય છે રજિસ્ટર્ડ ડિબેન્ચર. હવે જો આપણે ડિબેન્ચર હોલ્ડરને શું ચૂકવતા હોઈએ છીએ? વ્યાજ ચૂકવતા હોઈએ છીએ. તો અહીંયા એ આપણે કોને ચૂકવશું તો કે અહીંયા આપણી પાસે જેનું નામ ડિબેન્ચર રજિસ્ટરમાં હશે એને આપણે ડિબેન્ચરનું અલ્ટિમેટલી વ્યાજ ચૂકવશું, બીજા કોઈને ચૂકવશું નહીં. આગળ વધીએ તો હવે બેરર ડિબેન્ચર એટલે શું થાય? અને સર બેરર ડિબેન્ચર શું કામ એને કારણ વિનાના આવ્યા છે? હવે જો બેરર ડિબેન્ચર એટલે જેની પાસે આ ડિબેન્ચર હશે એનું નામ કંપનીમાં રજિસ્ટર્ડ હોય એવું જરૂરી નથી. હવે બેરર ડિબેન્ચર એટલે અલ્ટિમેટલી એક પ્રકારનો બેરર ચેક છે. માનો કે મારી પાસે કોઈ કંપનીના બેરર ડિબેન્ચર છે, મારે કોકને આ ડિબેન્ચર ટ્રાન્સફર કરવા છે, તો હું શું કરીશ? ખાલી એને દઈ દઈશ. મારે ખાલી એને દઈ દેવા માત્રથી શું થઈ જશે તો કે એના નામે ટ્રાન્સફર થઈ જશે. બરાબર, એને કોઈ રજિસ્ટ્રેશન કરવાની જરૂર છે નહીં. તો સર આવા ડિબેન્ચર ખોવાઈ જાય તો? હા, ખોવાઈ જાય તો તમારા નસીબ. ખોવાઈ જાય તો જેની પાસે આ ડિબેન્ચર આવી ગયા અલ્ટિમેટલી એનો માલિક બની જશે.
તો સર આ ડિબેન્ચર તો જોખમવાળા નહીં, ખોવાઈ જાય તો? હા, તો જોખમવાળા તો ખરી, પણ તમારે સાચવીને રાખવું જોઈએ. સર તો શું આપણે કરી શકીએ? આ ડિબેન્ચર શું કામ એને કોઈ લોકો શું કામ એને બેરર પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા હોય છે? હવે જો બેરર ડિબેન્ચર શું કામ એને લોકો બહાર પાડતા હોય છે, જેમ કે જો રજિસ્ટર્ડ ડિબેન્ચરમાં આપણે ભણ્યા એમાં શું હતું, તો કે અલ્ટિમેટલી તમે શું કરતા હતા, તો કે તમે જ્યારે પણ કોઈને ડિબેન્ચર ટ્રાન્સફર કરો છો ત્યારે એનું રજિસ્ટ્રેશન કરવું પડે છે. રજિસ્ટ્રેશન ટાઈમે પછી દસ્તાવેજ ને એ બધું કરવું પડે છે. તો દસ્તાવેજ ઉપર કંઈક ટેક્સ લાગતો હોય છે, ડ્યુટી લાગતી હોય છે, જેને કહેવાય છે સ્ટેમ્પ ડ્યુટી. તો જેટલી પણ વાર તમે ડિબેન્ચર વેચશો એટલી વાર તમારી ઉપર એ ડ્યુટી લાગશે. તો ઘણી બધી વાર આ ડ્યુટી બચાવવા માટે લોકો બેરર ડિબેન્ચરમાં કન્વર્ટ કરાવતા હોય છે રજિસ્ટર્ડ ડિબેન્ચરને, અને પછી જેને પણ દેવા હોય ફટાફટ દઈ શકે. તો સર આમાં એક ક્વેશ્ચન હજી થાય છે કે આમાં વ્યાજ કોને મળશે અને વ્યાજ કઈ રીતના મળશે? તો જો આમાં આપણે વાત કરીએ તો વ્યાજ કઈ રીતના મળશે, તો કે અહીંયા જ્યારે ડિબેન્ચર બેરર તરીકે ઇસ્યુ કરે છે ત્યારે એની સાથે કૂપન આપવામાં આવે. બરાબર, 1 અથવા 2 વર્ષમાં તમે જેટલી વાર ડિબેન્ચરનું વ્યાજ આપતા હશો એટલા કૂપન આપવામાં આવશે, અને એ કૂપન જી આવીને પ્રેઝન્ટ કરશે એને એનું વ્યાજ મળશે. તો અહીંયા જોઈએ તો હવે આગળ આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવા કંપનીના ચોપડે કોઈ નોંધણી કે વિધિ કરવાની હોતી નથી. બરાબર, કારણ કે રજિસ્ટર્ડ તો છે નહીં, તો ડાયરેક્ટ જેને તમારે ટ્રાન્સફર કરવા છે એને ડાયરેક્ટ આપી દેવાનું. ખરીદનારને નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લેવાના હોય છે. આમ બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે. આ તમારા એમસીક્યુમાં એક ક્વેશ્ચન બની શકે છે, બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે કે નહીં? તો કે હા છે, જેની સાદા હસ્તાંતર દ્વારા ફેરબદલી થઈ શકે છે, કે ખાલી તમારે પાછળ સિગ્નેચર કરી દેવાની હોય છે એટલે સામેવાળાના નામે ટ્રાન્સફર થઈ જશે. આમ આવા ડિબેન્ચર જેના કબજામાં હોય તેનો અધિકાર ધરાવે છે, તે તેનો અધિકાર ધરાવે છે. આગળ વધીએ તો આ પ્રકારના ડિબેન્ચર પર નિયત મુદ્દતો એ ચૂકવવા પાત્ર થતા વ્યાજ માટે ડિબેન્ચર સર્ટિફિકેટની સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? વ્યાજના કૂપન આપવામાં આવે છે. આવી દરેક કૂપન ડિબેન્ચર પરના ચૂકવવાપત્ર વ્યાજની તારીખ દર્શાવતી ચેક કે ઓર્ડર જેવી હોય છે, જેના પર ડિબેન્ચર હોલ્ડર કંપનીએ નિર્દેશ કરેલી બેંક દ્વારા વ્યાજ મેળવી શકશે. બરાબર, કંપનીએ કીધું હોય કે આ બેંકમાં જઈને વ્યાજ લઈ આવવાનું, તો ત્યાં જઈને લઈ આવવાનું. આ છે કંઈક બેરર ડિબેન્ચર. હા, આ બધા હું ડિટેલમાં એટલા માટે રીડ કરું છું કારણ કે આમાંથી તમારો એક એક વાક્યનો અને એમસીક્યુના ક્વેશ્ચન બની શકે એમ છે, એટલા માટે અંડરલાઈન કરું છું તમારી બુકમાં જ. એટલે સાથે સાથે તમે પણ બુકમાં અંડરલાઈન કરતા જાજો. આગળ વધીએ તો પરત કરવાની શરતના આધારે. હવે પરત કરવાની શરતના આધારે પાછા 2 પ્રકાર. પેલું છે પરત કરવા પાત્ર એટલે કે રિડીમેબલ ડિબેન્ચર, અને બીજું છે કાયમી અથવા એમ બોલી શકો પરત ન કરવા પાત્ર, અથવા જે આપણે હમણાં પોઈન્ટ સમજાય ઇરરિડીમેબલ ડિબેન્ચર. ત્રણેના નામ છે. હવે પરત કરવામાં આપણે બહુ જાજુ વાંચવાની જરૂર નથી. અલ્ટિમેટલી જેના નાણાં આપણે ચોક્કસ મુદતમાં કે જે ડિબેન્ચર પરના નાણાં ચોક્કસ મુદત પછી આપણે પરત કરી દેવાના હોય તેને શું કહેવાય, તો કે રિડીમેબલ ડિબેન્ચર અથવા પરત કરવા પાત્ર ડિબેન્ચર. હવે સર રકમ એક સાથે જ પરત થતી હોય કે કટકે પણ થતી હોય છે? હા, ડિપેન્ડ કે ભાઈ કંપનીએ જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હતા ત્યારે કઈ રીતના જોગવાઈ કરી હતી. કંપની એમ પણ જોગવાઈ કરી શકે કે દર વર્ષે તમને 25% રકમ પરત મળતી જશે, તો એવી કીધું હોય તો દર વર્ષે 25% આપી દેવાની. એમ કીધું હોય કંપની કે એક સાથે 5 વર્ષ પછી અમે તમને રકમ આપી દેશું, તો એક સાથે 5 વર્ષ પછી પણ એને રકમ મળી જશે. હવે જો નાણાં પરત કરવાનો સમય ડિબેન્ચરમાં કે ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવે છે. આગળ વધીએ તો કાયમી અથવા પરત ન કરવા પાત્ર. હવે કાયમી અને પરત ન કરવા પાત્ર એટલે આપણે પરત તો કરશું જ, પણ ક્યારે કરશું કે જ્યારે કંપનીનું વિસર્જન થશે ત્યારે સામાન્ય રીતના આ ડિબેન્ચર પણ નાણાં પરત કરવામાં આવતા હોય છે. જેમ કે અહીંયા લખ્યું છે છેલ્લે, ડિબેન્ચર કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવે છે, એની પહેલા પરત કરવામાં આવતા નથી. અથવા ઘણી બધી લાંબા સમયગાળા માટે હોય છે કે ભાઈ 20 વર્ષ 25 વર્ષ એવી રીતના હોય છે. પછી આવે છે રૂપાંતરની શરત પ્રમાણે. હવે રૂપાંતરની શરત પ્રમાણે પાછા 2 પ્રકાર આપણે હમણાં જોયા, કન્વર્ટિબલ એટલે કે રૂપાંતરિત અને નોન કન્વર્ટિબલ એટલે બિન રૂપાંતરિત. આગળ વધીએ તો આમાં વાંચીએ તો હવે રૂપાંતરિત એટલે કે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલમાં શું? હવે જો કન્વર્ટ નામ ઉપરથી જ ખબર પડી કે આ કોકમાં કન્વર્ટ થતું હશે. હવે સર કેમ કન્વર્ટ થતું હશે? હવે આમાં આપણે વાત કરીએ તો જ્યારે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાના થશે ત્યારે આ પ્રકારના ડિબેન્ચરની સામે આપણે કાં તો શેર આપશું કાં તો કોઈ બીજા ડિબેન્ચર આપશું, નાણાં પરત કરશું નહીં. કન્વર્ટિબલમાં ડિબેન્ચરનું કેમાં રૂપાંતર થતું હશે? કાં તો શેરમાં અથવા કોઈ બીજા ડિબેન્ચરમાં રૂપાંતર થતું હશે જ્યારે પણ એની મુદત પૂરી થતી હશે ત્યારે.
આમાં બે પ્રકારના પાછા ડિબેન્ચર આવે છે કન્વર્ટિબલમાં પણ, કે ભાઈ ફૂલ્લી કન્વર્ટિબલ એટલે કે સંપૂર્ણ રૂપાંતરિત ડિબેન્ચર, આઈધર પાર્ટલી કન્વર્ટિબલ એટલે કે અંશતઃ રૂપાંતરિત ડિબેન્ચર. જો અહીંયા વાંચીએ તો હવે જે ડિબેન્ચર અમુક મુદત બાદ કંપનીએ આપેલા વિકલ્પ પ્રમાણે કે ડિબેન્ચર હોલ્ડર્સે નક્કી કરેલા વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર અથવા રૂપાંતરિત ડિબેન્ચર કહેવામાં આવે છે, જે આપણે હમણાં સમજ્યા હતા. એના પછી જો એમાં બે પ્રકારના રૂપાંતરિત ડિબેન્ચર છે, અંશતઃ એટલે કે એને આપણે બોલીએ છીએ પાર્ટલી કન્વર્ટિબલ. હવે જો પાર્ટલી કન્વર્ટિબલ એટલે શું, તો કે સંપૂર્ણ છે ને એ શેરમાં રૂપાંતર નહીં થાય, થોડાક રૂપિયા મળશે અને થોડાક પાછા તમને ડિબેન્ચર અથવા સામે શેર મળશે. એટલે કે સિમ્પલી માનો કે આપણે 10 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય, તો જ્યારે પણ આ આપણે પરત કરવાના થાય છે ત્યારે 5 લાખ રૂપિયા રોકડા, જો આપણે 50% નક્કી કર્યું હોય તો 5 લાખ રોકડા આપી દેશું અથવા બેંકમાં આપી દેશું અને 5 લાખના સામે શું આપશું, તો કે શેર આપશું. આગળ વધીએ તો પછી આવે છે ફુલ્લી કન્વર્ટિબલ. ફુલ્લી કન્વર્ટિબલ એટલે શું, તો કે જેટલી રકમના ડિબેન્ચર હશે સામે એટલી જ રકમના એને શેર અથવા ડિબેન્ચર આપવામાં આવશે. આગળ વધીએ તો હવે એના પછી આવે છે બિન રૂપાંતર પાત્ર કે નોન કન્વર્ટિબલ. હવે એમાં સિમ્પલ જ છે કે ભાઈ જેને આપણે કન્વર્ટ કરવાના નથી, બરાબર, જેને આપણે રોકડા રૂપિયા જ આપવાના છીએ એને બોલાય છે નોન કન્વર્ટિબલ. તો જો અહીંયા આપણે શું પૂરું થયું, તો કે ડિબેન્ચરના પ્રકારો પૂરા થયા. હવે એક હજી આપણે મુદ્દો આ લેક્ચરમાં ભણવાના છે, ડિબેન્ચરના અગત્યના મુદ્દાઓ. હવે જો આ પણ તમારી બુકમાં જ આપેલા છે ડિબેન્ચરના ઘણા અગત્યના મુદ્દાઓ. એમાંથી અલ્ટિમેટલી તમને 2 થી 3 ક્વેશ્ચન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું તમને આ તમારી બુકમાં જ ટીક કરાવું છું. હવે સિમ્પલી પહેલું તો સાવ સિમ્પલ જ છે કે ડિબેન્ચર એટલે શું થાય, તો કે કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે, એટલે કે સર્ટિફિકેટ છે. એટલે કે કંપની દ્વારા પોતાનો દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ એટલે શું કહેવાય, તો કે ડિબેન્ચર. તમે ડિબેન્ચરના અર્થમાં પણ આ લખી શકો છો. એના પછી સિમ્પલ સેકન્ડ છે કે ભાઈ ડિબેન્ચર ઉપર વ્યાજ આપવું ફરજિયાત છે. વર્ષમાં નોર્મલી 2 વાર વ્યાજ આપવામાં આવતું હોય છે અને પહેલેથી જ એની તારીખ પણ નક્કી કરેલી હોય છે કે ભાઈ વર્ષમાં 2 વાર અને ક્યારે આપશું એ. હા, સામાન્ય રીતના 2 વાર આપવામાં આવતું હોય છે. હવે સર માનો કે શેર ઉપર આપણે કેમ કરતા હતા કે નફો હોય તો આપણે નફો હોય તો ડિવિડન્ડ આપવાનું, નફો ન હોય તો ડિવિડન્ડ નહીં આપવાનું. આમાં એવું હોય છે, તો કે ના, આમાં એવું કંઈ હોતું નથી. જે દરે તમે નક્કી કરેલું છે એ દરે તમારે કન્ફર્મ વ્યાજ આપવું પડશે. તમારા પાસે નફો હોય કે ન હોય, તમે નુકસાનમાં ચાલતા હોય તો પણ તમારે ડિબેન્ચરનું વ્યાજ કન્ફર્મ આપવું પડશે. એમાં કોઈ તમને છૂટછાટ મળશે નહીં. પછી હવે ત્રીજો પોઈન્ટ શું છે, તો કે ડિબેન્ચર પર જે દરે વ્યાજ નક્કી કરવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. જેમ કે હું તમને કહું કે ભાઈ 8% હું તમને દર વર્ષે વ્યાજ આપીશ ડિબેન્ચર ઉપર, તો મેં જે તમને ડિબેન્ચર આપ્યા છે એને શું બોલાય, તો કે 8%ના ડિબેન્ચર બોલવામાં આવે છે. એના પછી ચોથું કોમન પોઈન્ટ છે કે ભાઈ ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત પછી નાણાં પરત કરવામાં આવે છે. હવે આ પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ અને એક વાક્ય ક્વેશ્ચન નીકળી શકે છે. જો વાંચીએ તો કંપની દ્વારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. પેલા પાડતી હતી 20 વર્ષ 15 વર્ષ, પણ 2013 મુજબ 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર કોઈ પણ કંપની બહાર પાડી શકશે નહીં. આગળ વધીએ તો જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ વધુમાં વધુ કેટલા વર્ષ, તો કે 30 વર્ષ. આમાંથી તમારા 2 ક્વેશ્ચન નીકળી શકે છે કે સામાન્ય રીતના કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, તો કે 10 વર્ષના. સામાન્ય રીતના પૂછે તો કેટલા વર્ષના, તો કે 10 વર્ષના. એના પછી તમને એમ પૂછે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાથે કનેક્ટેડ કંપની હોય એ કેટલી મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, તો તે 10 વર્ષ કરતા વધારે બહાર પાડી શકે, પણ વધુમાં વધુ કેટલા, તો કે 30 વર્ષ. આ તમને અહીંયા 2 એમસીક્યુ આઈધર એક વાક્યમાં ક્વેશ્ચન પૂછાય છે અને બહુ પૂછાય છે. હા, એના પછી અગેન કોમન છે કે ભાઈ એના પછી છે ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકે છે, જે આપણે હમણાં પ્રકારમાં ભણ્યા છીએ. એના પછી ડિબેન્ચર બહાર પાડ્યા બાદ હવે જો આમાં પણ શેરની જેમ જ ડિબેન્ચરનો ભાવ પણ વધઘટ થઈ શકે છે. જો તમારી કંપની લિસ્ટેડ હોય, એટલે કે સ્ટોક માર્કેટમાં જો તમારી કંપની લિસ્ટેડ થયેલી હોય તો કંપની શું કરી શકે, તો કે કંપનીના ભાવ શેર માર્કેટ પ્રમાણે વધઘટ થતી પણ રહેતી હોય છે. આગળ વધીએ તો એના પછી એક આનો એમસીક્યુમાં વધારે ક્વેશ્ચન પૂછાય છે. ડિબેન્ચર કંપનીના પાકા સરવાયામાં ઇક્વિટી દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. જો કે આ પોઈન્ટ આપણે ક્યાં ભણી ગયા છીએ, તો કે કંપનીના વાર્ષિક હિસાબમાં ભણી ગયા છીએ. આગળ વધીએ તો જો કોઈ ડિબેન્ચર, હા એક વસ્તુ છે, ડિબેન્ચર હોલ્ડરને મત આપવાનો અધિકાર મળતો નથી, જ્યારે શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર મળે છે.
બરાબર, કારણ કે આ લોકો કંપનીના સાચા માલિકો નથી, આ લોકો તો કંપનીના દેવા છે, એટલે કે કંપનીની જવાબદારી છે એક પ્રકારની. કંપનીના માલિકોને વોટ આપવાનો હક મળે છે, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિકો નથી, એટલે આ લોકોને વોટ આપવાનો અધિકાર મળતો નથી. આગળ વધીએ તો હવે જો એક વસ્તુ એ પણ પોઈન્ટમાં પૂછાય છે વધારે કે ભાઈ શેરમાં કેમ આપણે જપ્તી કરી શકતા હતા, ડિબેન્ચરની જપ્તી થશે નહીં. શું કામ એને નહીં થઈ? કારણ કે ડિબેન્ચર એ આપણા માટે ઓછીની રકમ છે, કઈ આપણી માલિકીની રકમ નથી. આ તો એના જેવું થયું કે ભાઈ માનો કે મેં તમને કીધું કે ભાઈ તમારે મને 5 લાખ રૂપિયા ઓછીના આપવા પડશે, તો તમે કીધું હા ઓકે સર આપી દઈશ, બસ 5 લાખ રૂપિયા ઓછીના, તમે અમારા સાહેબ છો, ભણાવો છો, આટલી મહેનત કરો છો, વિડીયો બનાવવામાં દર વખતે અલગ અલગ કરો છો, તો અમે તમને 5 લાખ રૂપિયા આપશું ઓછીના. હવે માનો કે તમે 2 લાખ રૂપિયા મને ઓછીના આપ્યા, 5 લાખ આપવાની આપણી વાત થઈ હતી, પણ તમે મને 2 લાખ આપ્યા. પછી માનો કે મેં તમારી પાસે 3 લાખ માંગ્યા, તો તમે કીધું યાર સર અત્યારે થોડાક નથી આપી શકું એમ, પછી હું તમને આપી દઈશ. તો 1 મહિના પછી પાછા મેં તમારી પાસે માંગ્યા કે ભાઈ આપણી 5 લાખની વાત થઈ હતી, તે 2 લાખ આપ્યા, હજી 3 લાખ આપવાના બાકી, તો તમે કીધું સર હવે નથી પહોંચાય એમ 3 લાખ મારથી. તો હું તમને એમ થોડી કહી શકું કે ભાઈ તમે તમારા 2 લાખ રૂપિયા જપ્તો, આપણી વાત થઈ હતી 5 લાખ રૂપિયાની, તમે મને ખાલી 2 લાખ આપ્યા, બીજા આપ્યા નથી, તો હું તમારા રૂપિયા જપ્ત કરી લઈશ. આવું ચાલે? નો ચાલે ને, ઓબ્વિયસ વાત છે. તો બસ એ જ પોઈન્ટ અહીંયા સમજવાની વાત આવે છે કે ડિબેન્ચર જે શું છે તો કે ઉછીની રકમ છે, કે તમે ગામ પાસેથી પૈસા ઉછીના લીધા છે. હવે ઉછીના રૂપિયા તમે ઘરના કરી એમ થોડી હાલે. જ્યારે શેરમાં તો શું હતું તો કે એ આપણા માલિકો હતા. તો અહીંયા આ પોઈન્ટ પણ પૂછાય છે, જો કે ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકતા નથી. અને એના પછી છેલ્લો પોઈન્ટ છે કે ભાઈ જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય ત્યારે અલ્ટિમેટલી સૌથી પહેલા રકમ કોની ચૂકવાય તો કે ડિબેન્ચર હોલ્ડર્સ ને શેર કરતા પહેલા રકમ ચૂકવવામાં આવે છે. કે ભાઈ જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કે કંપની બંધ થાય ત્યારે શેર હોલ્ડર પહેલા ડિબેન્ચર હોલ્ડરને રકમ ચૂકવવામાં આવે છે. આ પણ પોઈન્ટ એક એમસીક્યુમાં પૂછાય છે. સર ચલો આ સાથે જ આપણો લેક્ચર થાય છે કમ્પ્લીટ. ખાસ કમેન્ટ કરજો કે આ રીતના વિડીયો તમને વધારે મજા આવે છે, હું પણ દેખાતો હોય, સ્ક્રીન પણ દેખાતી હોય, તો આવી રીતના જ આપણે ભવિષ્યમાં લાઈવ શરૂ કરવાનો વિચાર કરીએ છીએ, જેમાં તમને મને નીચે કમેન્ટમાં ક્વેશ્ચન પૂછી શકશો અને હું તમને ડાયરેક્ટ આવી રીતના બોલીને જ આન્સર આપતો જઈશ. જેમ તમે લાઈવ ક્લાસરૂમમાં ભણતા હોય એવી રીતના જ આપણે સિરીઝ શરૂ કરવાના છીએ. પણ નીચે તમે કમેન્ટ કરજો તો આપણે આની ઉપર વિચાર કરશું. સારું ચાલો, જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા જેવા બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.